મોરબી મહાનગરપાલિકા સફાઈ બાબતે વધુ કડક બની હોય તેમ હાલ લાગી રહ્યું છે, કારણ કે તંત્ર દ્વારા જાહેરમાં કચરો ફેંકતા હોય કે જાહેરમાં પેશાબ કરતા હોય અથવા બિનજરૂરી ગંદકી કરતા હોય તેવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે। આ ઉપરાંત હવે મહાનગરપાલિકા વધુ એક ડગલું આગળ વધી છે અને જાહેરમાં લઘુશંકા કરતા લોકોને દંડ ફટકારવાની સાથે તેના ફોટા પાડી અને તેના હોર્ડિંગ્સ પણ શહેરના અલગ અલગ માર્ગો પર લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના રવાપર રોડ, સનાળા રોડ અને નગરપાલિકા કચેરી ખાતે અલગ અલગ 3 જેટલા હોર્ડિંગ મારવામાં આવ્યા છે, જેમાં જાહેર સ્થળોએ લઘુશંકા કરી ગંદકી ફેલાવતા શખ્સોના ફોટા પણ તેમાં દર્શાવવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આવી રીતે જાહેરમાં લઘુશંકા ન કરવામાં આવે તેવી પણ ખાસ લોકોને તાકીદ કરી છે। મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી સ્વચ્છતા ઉપર ખાસ ફોકસ રાખવામાં આવે છે અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અમને બહુ સારો સહકાર લોકો તરફથી પણ મળી રહ્યો છે અને શહેરના 90%થી વધારે લોકો અમને આ કામગીરીમાં ખૂબ જ સારું સહકાર આપતા હોય છે। પરંતુ અમુક લોકો જે છે એ સારામાં સારા એફર્ટ્સ છતાં શહેરને સ્વચ્છ રાખવામાં અમારું સહકાર નથી આપતા, તો એવા અમુક લોકોના ફોટોગ્રાફ્સ અમે ફેસ વગર ત્યારે રોડ ઉપર લગાવ્યા છે અને તમામ લોકોને આ મેસેજ અમે આપવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આમાં આપ લોકો અમને સહકાર આપો અને જે આ પબ્લિક યુરિનેશન છે એ શરૂઆત છે, એ સિવાય ભવિષ્યમાં બીજા પણ એવા જે સ્વચ્છતા રિલેટેડ ઓફેન્સીસ કરવામાં આવતા હોય છે લોકોને, એવા લોકોના પણ અમે ફોટોગ્રાફ્સ મૂકવાનું આયોજન કરીએ છીએ। એમાં જાહેરમાં જે કચરો સળગાવતા હોય કે જાહેરમાં જો કચરો નાખતા હોય કે જાહેરમાં જે લોકો થૂંકતા હોય એવા લોકોનું પણ ટૂંક સમયમાં અમે ફોટોગ્રાફ્સ બહાર પાડવાના છે।